અનયો આરાધિતો નૂનમ. જેની આરાધિકા છે એ રાધિકા, એમ આવો ઈશારો ખાલી સુખદેવજી મહારાજે ત્યાં આગળ કર્યો છે. બાકી તો બધાને ગોપીઓ તરીકે જ સંબોધન સુખદેવજી મહારાજ કરે છે. ત્યાર પછી વ્યાસને વંદના કરી, અને એ વ્યાસને વંદના કરી અને પછી પોતે ચતુશ્લોકી ભાગવતની કથા કરી કે આ ભાગવત રાજા મૂળ તો 4 શ્લોકોનું જ છે. મૂળ 4 શ્લોકોનું ભાગવત કે જે ભગવાન નારાયણના મુખારવિંદમાંથી પ્રગટ થયું. અહમેવા સમયવાગ્રે નાન્યદ યદ સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચયો વશિષ્યેત સોસ્મ્યહમ. રાજા 4 શ્લોક ભગવાને ગાયા. આ ભાગવત એ પણ એક ગંગા છે. આમ જોવા જાવ તો ભારત વર્ષમાં 2 ગંગાઓ વહે છે, એક ભાગવતી ગંગા અને એક ભાગીરથી ગંગા. ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો પાપ ધોવાઈ જાય, અને ભાગવતી ગંગામાં સ્નાન કરો તો પાપ કરવાના વિચાર જ ધોવાઈ જાય છે. આ ભાગવત એક એવો ગ્રંથ છે, એવી ગંગા છે કે જેમાં તમને પાપ કરવાની વૃત્તિ જ ન જાગવા દે. આ પાપને ધોવે એવી ગંગા એટલે શ્રીમદ ભાગવત. પહેલા શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો અને બ્રહ્માને કહ્યું, બ્રહ્મા, જે બધું દેખાય છે એ ક્યારેય નહોતું, ત્યારે પણ હું હતો. આ છે ત્યારે પણ હું છું, અને જ્યારે નહીં હોય ત્યારે પણ હું તો રહેવાનો છું. અહમેવા સમયવાગ્રે, હું હતો, છું અને રહેવાનો છું. બીજું, જે દેખાય છે એ નથી, નથી દેખાતું એ છે. સત્યમાં અસત્યનો આપણને દર્શન કરાવે, અસત્યમાં સત્યનું દર્શન કરાવે. જે સત્ય હોય છે ને અસત્ય બનાવી દે, અસત્ય હોય ને સત્ય બનાવે છે. એવી આ સંસારમાં મારી માયા છે. ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મન. તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. જે તમને આ જગતની અંદર જે સત્ય બધું દેખાય છે એ અસત્ય છે, પણ મારી માયાને લઈ અને તમને સત્ય દેખાઈ રહ્યું છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. આ સંસારમાં પ્રભુને પણ માયા છુપાવે છે. ભગવાનનું પિતાંબર છે એ પણ માયારૂપ છે. કેમ તો કે પિતાંબર, પિત અંબર, માયાનો રંગ પીળો, પ્રભુનો રંગ વાદળી. અને આમ પણ તમે જોવા જાઓ તો આ સંસારમાં મુખ્ય રંગ તો કેટલા? 3. બાકી બધા રંગો મિશ્રણથી પેદા થાય. લાલ, પીળો ને વાદળી મુખ્ય રંગ ગણાય, બાકીના બીજા બધા મેળવણથી ઊભા થાય. 3 રંગ મુખ્ય છે. એમાં પરમાત્માએ પિત્ત કલરના વસ્ત્રોને ધારણ કર્યા છે. પરમાત્મા કેવા છે? વાદળી, નીલ, મેઘશ્યામ. રાધા કેવા? તો કે પીળા કંચન વર્ણની રાધિકા. વાદળી અને પીળો આ 2 રંગની મિશ્રણ થાય તો એમાંથી લીલો રંગ થાય. સાયન્સ સાથે અહીંયા કૃષ્ણ અને રાધિકા, કૃષ્ણ વાદળી છે અને રાધા ગોપીઓ પીળી છે. આ બંને ભેગા થાય તો લીલો રંગ થાય, અને એ લીલો રંગ એટલે બીજું કાંઈ નહીં, કૃષ્ણ અને રાધિકા બી ભેગા થયા એટલે વૃંદાવન પ્રગટ થયું છે. એમાંથી આ બંનેનું સંમિલન થયું એટલે એમાંથી વૃંદાવન પ્રગટ થયું. રાધા અને કૃષ્ણ 2 અદ્વૈત છે. કૃષ્ણ તો કૃષ્ણ છે વાલા ભક્તો.
કૃષ્ણને સંબોધન કરવું હોય તો બહુ આયામિક વ્યક્તિત્વ એટલે કૃષ્ણ. કૃષ્ણનો રંગ આપણે તો કાળો કહીએ છીએ, પણ ક્યારેક તમે જુઓ વાદળી પણ આપણને કાળા રંગ તરીકે દેખાતું હોય. કર્ષતિ ઇતિ કૃષ્ણ, આપણને જે પોતાના તરફ આકર્ષે છે એ કૃષ્ણ છે. પરમાત્માએ પોતાની માયા આ સંસારમાં સત્ય ને અસત્ય, અસત્ય ને સત્ય ભાસે એ માયાની વાત કરી અને ત્રીજા શ્લોકમાં ભગવાને કહ્યું આ બધું જ મારામાં છે અને હું બધામાં છું. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ નતેષ્વહં. બધું મારામાં છે, હું બધામાં છું. આ વસ્તુ બધી આવી ગઈ અને પછી હું આવ્યો એવું પણ નથી. પહેલેથી જ હું આ વસ્તુમાં હતો. અને છેલ્લી વાત ચતુશ્લોકીમાં છેલ્લો શ્લોક, યત સ્યાત સર્વત્ર સર્વદા, હું બધે છું, બધામાં છું, સર્વત્ર છું, સર્વદા છું. આજ છું, કાલ નથી, આવું નહીં, હું બધી જગ્યાએ છું અને સદૈવ માટે છું. આ ચતુશ્લોકી ભાગવતની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી, ભગવાનનું આ 4 ગુણોની કથા બતાવી અને અંતે પંચતત્વથી ભગવાનની મહાપૂજાની વાત બતાવીને શ્રીમદ ભાગવત એ રાજા મહાપુરાણ છે એટલે 10 લક્ષણો. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણોતિ મન્વંતર આદિ 10 લક્ષણોથી આ ભાગવતને મહાપુરાણ તરીકે સંબોધન કર્યું. આ મહાપુરાણ છે એટલે 10 લક્ષણો છે. પુરાણ હોય તો 5 જ લક્ષણો હોય. તો આ 10 લક્ષણોની કથા બતાવીને દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી. તૃતીય સ્કંદ એટલે સર્ગ. સર્ગનો અર્થ છે સર્જન થયું, સર્ગ લીલા. તો એ સર્ગ લીલાની કથા ત્રીજા સ્કંદમાં બતાવે. એમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. બહુ દિવ્ય સંવાદ છે. કથાઓ આજે મારે તમને ઘણી બધી કથાઓ એવી પણ છે કે જેના ખાલી દર્શન કરાવીને નીકળી જવા છે. ઘણી બધી કથાઓ એવી પણ છે કે જેમાં મારે તમને અંદર એની સામે બેહાડવા પણ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજા, હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ભગવાનના ભજન માટે નીકળી ગયા. અને સમૃદ્ધિવાન ઘર નહીં, બધું છોડીને પરમાત્માના શરણમાં જવાની વાત સ્વયં પરમાત્મા પોતે કહે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધું મૂકીને મારી પાસે આવી જા. અને જો તું બધું છોડી અને મારી પાસે આવીશ ને તો પછી તારે તારી ચિંતા નહીં કરવી પડે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો ભોક્ષયિષ્યામિ મા શુચ. આ બધું જ તને હું આપી દઈશ. પરમાત્મા પાસે જવું તો કેમ જવું એની અહીંયા વ્યાખ્યા આ અહીંયા વિદુરજી મહારાજ પાસે આપણને મળે છે કે ભગવાન પાસે જવું હોય તો બધું છોડીને ભગવાન પાસે જવું. પણ આપણે તો બધું હારે લઈને જઈએ. ભગવાનને દર્શન કરતા હોય તો હાથમાં મોબાઈલ હોય, પાછું આમ પકડો. સમજાતું જ નથી. પ્રભુ પાસે જઈએ તો બધું છોડીને જઈએ. ઈશ્વર પાસે જઈએ બધું જ છોડી દઈએ. પ્રભુ પાસે આપણે એમના થઈને જઈએ. તો વિદુરજી મહારાજ ઘર છોડી અને જતા રહ્યા.